નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર 9ના રિવિઝનમાં આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે ગોલીય સપાટી વડે થતું વક્રીભવન. બરાબર, અહીંયા આપણે એક ગોલીય વક્રકાર સપાટી જે છે એ ધ્યાનમાં લીધી છે, જેની ત્રિજ્યા જે છે એ આપણે આર કહેશું. અહીંયા એનું વક્રતા કેન્દ્ર છે સી. બરાબર, તો આ ગોલીય સપાટી છે. અહીંયા કોઈ વસ્તુ આપણે મૂકેલી છે, એમાંથી નીકળતું આ કિરણ એટલે આ આપણી માટે આપાત કિરણ થશે. આ કિરણ અહીંયા સપાટી પર આપાત થાય છે, ત્યાંથી વક્રીભવન પામીને અહીંયા કેન્દ્રિત થાય છે, એટલે અહીંયા સમજી શકીએ કે પ્રતિબિંબ રચાતું હશે. એટલે આ આપણી માટે પ્રતિબિંબ અંતર થઈ ગયું. તો અહીંયા વસ્તુ આપણે મૂકેલી છે, તો આ આપણી માટે વસ્તુ અંતર યુ કહેવાશે. બરાબર, એનું ધ્રુવ જે છે એને આપણે એમ નામ આપેલું છે. આઈ બિંદુ પાસે પ્રતિબિંબ રચાય છે, એટલે પ્રતિબિંબ અંતર અહીંયા વક્રતા કેન્દ્ર છે સી, એટલે આ અંતર એની વક્રતા ત્રિજ્યા જેટલું થશે. બરાબર, હવે આપાત કિરણ જે છે અને વક્રીભૂત કિરણ છે એના ખૂણાઓ દર્શાવવા માટે આપણે લંબ દોરીએ. એટલે આ સપાટીને લંબ દોરીએ. બરાબર, જે સી માંથી પસાર થતો હશે, એટલે આ સપાટીને દોરેલો લંબ છે. તો આપાત કિરણનો લંબ સાથેનો જે ખૂણો છે એ થશે આપાત કોણ. બરાબર, એવી જ રીતે વક્રીભૂત કિરણનો લંબ સાથેનો ખૂણો, આ વક્રીભૂત કિરણ છે, આ દોરેલું લંબ છે, લંબ સાથેનો ખૂણો એટલે વક્રીભૂત કોણ આર થશે. એટલે આને મેં આર કીધું છે. હવે બાકીના ખૂણાઓ સમજવા માટે પહેલું તો કે ખૂણો જે એન ઓ એમ છે એને મેં આલ્ફા નામ આપ્યું છે. એન સી એમ છે એને મેં બીટા નામ આપ્યું છે. એન આઈ એમ છે એ ગામા નામ આપેલું છે. બરાબર, ચાલો હવે અહીંયા જે છે જો આ જે છે લાઈન આખું ઝેડ બનશે, યુગ્મ કોણની જોડ. એટલે અહીંયા ખૂણો આલ્ફા છે, તો અહીંયા પણ શું થશે? આલ્ફા. કારણ કે આ આપણો જે મુખ્ય અક્ષ છે એને સમાંતર અહીંયા એક આપણે લાઈન દોરી છે, તો આ આખો જે છે એ ઝેડ બનશે, એટલે આ ખૂણો આલ્ફા છે, તો આ આલ્ફા થશે. સેમ એવી રીતે અહીંયા ઝેડ બનશે ઊંધો જો. બરાબર, તો આ ખૂણો બીટા છે, તો આ આખો ખૂણો જે છે એ કેટલો થશે? બીટા થશે. બરાબર, હવે સામસામેના ખૂણા સરખા હોય, એટલે આ બીટા છે તો એની સામેનો ખૂણો પણ કેટલો થશે? બીટા. તો તમે અહીંયા જોઈ શકો કે આ બંને ખૂણાનો સરવાળો જે છે એટલે કે આલ્ફા પ્લસ બીટા એટલે કેટલું થશે? આઈ જેટલું થશે. હવે અહીંયા જુઓ, આ ઝેડ જુઓ ઊંધો ઝેડ બને છે. બરાબર, તો એમાં આ ખૂણો ગામા છે, તો આ ખૂણો પણ કેટલો થશે? ગામા થશે. હવે જુઓ આ આખો ખૂણો જે છે એ કેટલો છે? બીટા. એમાંથી આ આટલો આર, બાકીનો આ ગામા, તો આર વત્તા ગામા એટલે બીટા થશે. તો આર બરાબર થશે બીટા માઇનસ ગામા. ક્લિયર? ચાલો હવે સ્નેલનો નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. સ્નેલનો નિયમ છે n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. હવે ખૂણો નાનો હોય તો સાઇન આઈની જગ્યાએ ખાલી આઈ લખી શકાય. એવી રીતે સાઇન આરની જગ્યાએ ખાલી આર લખી શકો. બરાબર, આઈની કિંમત મૂકીએ, આઈ એટલે આલ્ફા પ્લસ બીટા. આરની કિંમત મૂકીએ, આર જે છે એ શું છે? બીટા માઇનસ ગામા છે. સમજાય છે? ચાલો હવે આ એન જે છે n1 એને અંદર ગુણીએ તો n1 આલ્ફા પ્લસ n1 બીટા ઇઝ ઇક્વલ ટુ n2 બીટા માઇનસ n2 ગામા. રેડી? ચાલો હવે બીટા વાળા પદ એક બાજુ કરી નાખ્યા. n1 આલ્ફા આ માઇનસ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. આ n2 બીટા જે છે એઝ ઇટ ઇઝ, આને ઓલી બાજુ જવા દઈએ તો એ માઇનસ થશે. ચાલો n1 આલ્ફા પ્લસ n2 ગામા બંનેમાંથી બીટા કોમન કાઢીએ તો n2 માઇનસ n1 ઇન્ટુ બીટા વધશે. ચાલો હવે આલ્ફા, બીટા અને ગામાની આપણે કિંમત મૂકવાની છે. હવે એ કિંમત મૂકવા માટે આપણે જે આ વક્રતા જે છે એને અવગણશું, એટલે આ ભાગ જે છે એ સીધો જ ગણશું. તો આ જે તમને ત્રિકોણ દેખાય છે એની અંદર હું tan આલ્ફાનો ઉપયોગ કરું
તો ટેન આલ્ફા એટલે સામેની જ બાજુ, સામેની બાજુ એટલે શું થશે mn, બરાબર. અને છેદમાં પાસેની બાજુ એટલે mo, અને moનું માપ જે છે એ કેટલું છે u, અને એ એના ધ્રુવથી ડાબી બાજુ આવે એટલે માઇનસ આવશે, બરાબર. હવે અહીંયા પણ ખૂણો નાનો હોય તો ટેન આલ્ફાની જગ્યાએ ખાલી આલ્ફા લખી શકીએ, તો આલ્ફા બરાબર સૂત્ર થશે mn છેદમાં માઇનસ u, બરાબર. એવી જ રીતે બીટા માટે આપણે લખવાનું છે, તો ટેન બીટા એટલે સામેની બાજુ એટલે mn છેદમાં પાસેની બાજુ એટલે mc માપ કેટલું થશે r જેટલું, જમણી બાજુ છે પ્લસ આવશે, બરાબર. ગામા, તો આ ત્રિકોણનો ઉપયોગ કરો તમે, ટેન ગામા એટલે સામેની બાજુ એટલે mn છેદમાં પાસેની બાજુ એટલે mi કેટલું થશે v, જમણી બાજુ છે એટલે કે આપાત કિરણની દિશામાં છે એટલે ધન આવશે. ચાલો એ પ્રમાણે અહીંયા મૂકી દઈએ, તો n1 આલ્ફા એટલે mn માઇનસ u, n2 ગામા જે છે એ આવશે mn ના છેદમાં v, બરાબર n2 માઇનસ n1. હવે બીટાની કિંમત એટલે mn ના છેદમાં r. ચાલો ક્લિયર. તો mn દરેક પદમાં છે, સામે કોમન નીકળીને કેન્સલ થઈ જશે, તો ફાઇનલી મને મળશે માઇનસ n1 અપોન u પ્લસ n2 અપોન v બરાબર n2 માઇનસ n1 અપોન r. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો, ગોલીય સપાટી વડે જ્યારે વક્રીભવન થતું હોય ત્યારે એની માટેનું આ સૂત્ર થઈ ગયું છે. એટલે એની માટે આપણે પ્રતિબિંબ અંતર કે વસ્તુ અંતર જે કાંઈ માંગ્યું હોય એ મેળવી શકીએ છીએ. અત્યારે કિરણ જે છે હવામાં થઈને સપાટીમાં જાય છે, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. પણ જો કિરણ ઘટમાંથી પાતળામાં આવતું હોય, એટલે કે સપાટીમાંથી બહારના પાતળા માધ્યમમાં આવતું હોય, તો એ વખતે n1 અને n2 જે છે એ બદલાઈ જાય. તો જ્યારે કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં આવતું હોય ત્યારે n1 ના સ્થાને શું આવશે n2 આવશે, અને n2 ના સ્થાને n1. એવી જ રીતે આ બાજુ થશે n1 માઇનસ n2 થઈ જશે, બરાબર. તો મહત્વની થિયરી છે, બોર્ડમાં પણ ઘણીવાર પૂછાઈ ગયેલી છે. તો આશા છે આપને વ્યવસ્થિત સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.